वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાધિકા અષ્ટકના પ્રાગટ્યની કથા જે છે શ્રવણ કરશું। ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાયઃ શિખરબન મંદિર અને હરિ મંદિરની અંદર नित्य संध्या समये आरती अने रामकृष्ण गोविंदनी धून कर्या बाद राधिका अष्टक बोलवानी प्रथा छे। तो आ अष्टक केवी रीतना प्रगट थयुं? सर्वप्रथम आ अष्टकनुं गान कोणे कर्युं ए बाबत खास जाणवानी जरूर छे। तो हरिचरित्रामृत सागर तरंग 14 पूर 14 6 અને 7 ની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે જેતલપુરમાં થતા વિષ્ણુ યાગ દરમિયાન આનંદાનંદ સ્વામી ઠાકોરજીની સંધ્યા આરતી અને રામકૃષ્ણ ગોવિંદની ધૂન બોલી પોતાના મુખથી રાધિકા અષ્ટક બોલ્યા। आ प्रमाणे आधारानंद स्वामी जे छे ए स्पष्ट रूपे कहे छे कि राधिका अष्टक सर्वप्रथम बोलनारा आनंदानंद स्वामी हता। अने त्यां स्पष्ट रूपे एमणे एवुं लखेलुं छे कि ठाकोरजीनी संध्या आरती अने रामकृष्ण गोविंदनी धून बोलाया बाद आनंदानंद स्वामी जे छे हे राधिका अष्टक बोलिया। एटले आ क्रम जे छे संध्या आरती पछी रामकृष्ण गोविंदनी धून अने पछी राधिका अष्टक आ क्रम जे छे भगवान स्वामीनारायणना वखतथी चाल्यो आवे छे। एटले सर्वप्रथम राधिका अष्टकनुं उच्चारण जे छे ए आनंदानंद स्वामीए करेलुं हतुं। जेतलपुरनो विष्णु याग जे छे ए सत्संगी जीवन मुजब विक्रम संवत 1864 सालમાં થયો હતો અને એ વિષ્ણુ યાગની અંદર આનંદાનંદ સ્વામીએ રાધિકા અષ્ટકનું ઉચ્ચારણ કરેલું અને તે દિવસથી લઈને અધ્યાપી પર્યંત એ રાધિકા અષ્ટક જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના દરેક મંદિરની અંદર સંધ્યા આરતી બાદ રામકૃષ્ણ ગોવિંદની ધૂન પૂર્ણ થયા બાદ ગાવામાં આવે છે। सत्संगी जीवननी अंदर चतुर्थ प्रकरण 48मो अध्याय 28 थी 35 श्लोकनी अंदर भगवान स्वामीनारायण कहे छे कि आचार्य थकी महादीक्षा ग्रहण करनारा शिष्योए उभा रही एकाग्र मने करी श्रीहरिनी राधिका अष्टक बोलता थका स्तुति करवी। कहेवानुं तात्पर्य ए छे कि आ अष्टकनुं गान जे छे ए भगवान स्वामीनारायणना वखतथी चाल्युं आवे छे अने आ सर्वप्रथम अष्टकनुं उच्चारण जे छे ए आनंदानंद स्वामीए करेलुं हतुं। एटले राधिका अष्टकनी उत्पत्ति जे छे ए आनंदानंद स्वामी थकी थई हती। आ प्रमाणे शास्त्रोना प्रमाण छे। तो आवुं परम प्रसादीनुं राधिका अष्टक जे उद्धव संप्रदायना मंदिरोनी अंदर भगवान स्वामीनारायणना वखतथी गवातुं आवे छे तेने पण केटलाक अज्ञानीओ जे छे जेनी बुद्धि कलिकालना प्रवाहने लईने कलुषित थई गયેલી છે।
એ લોકો પોતાના અનુયાયીઓને આ રાધિકા અષ્ટક ગાવાની મનાઈ કરે છે. એ લોકો એવું કહે છે કે આપણે જો રાધિકા અષ્ટક બોલશું તો આપણો પતિવ્રતાનો ધર્મ ભંગ થઈ જશે. આમ કહી શાસ્ત્રોના વચનોનો વૃદ્ધોએ જે અર્થ કરેલો છે તેનાથી વિરુદ્ધ જઈ પોતાના મનમાં જેવા અર્થો સ્ફુરે તે પ્રમાણે શાસ્ત્રોના અર્થ કરી પોતાના બાળ બુદ્ધિના શિષ્યોને આ પરમ પ્રસાદીના અષ્ટકને ગાવાની મનાઈ કરે છે. અને આ જ અષ્ટકને બદલે તેઓ બીજું કોઈક અનુપાસ્ય મૂળ અક્ષરનું અષ્ટક ગાવાની તેઓને ફરજ પાડે છે. આ પ્રવૃત્તિ જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા વિમુખોની અંદર તો જોવા મળે જ છે, પણ આ જ પ્રવૃત્તિ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થઈને એ લોકો ઉદ્ધવ સંપ્રદાયમાં રહેવા છતાં પણ જેનું હૃદય સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોની સાથે જોડાયું છે, તેઓ પણ પોતાના શિષ્યોને કહે છે કે આપણે તો સ્વામિનારાયણના ઉપાસક છીએ, આપણાથી રાધા કૃષ્ણનું અષ્ટક ન ગવાય, જો આમ ગાઈએ તો આપણી પતિવ્રતાની ભક્તિનો ભંગ થઈ જાય. આમ કહી પ્રાચીન વૃદ્ધોની પરંપરાનો સ્પષ્ટ રીતે તેઓ ભંગ કરતા જણાય છે. તો વળી બીજા કેટલાક પ્રાઇવેટ સંસ્થાઓમાં તો આ રાધિકા અષ્ટકનું ગાન કરવાનું સદંતર બંધ કરાયું છે અને તેના સ્થાન પર બીજું કોઈક મૂળ અક્ષરના મહિમા વાળું અષ્ટક પણ ખુલ્લે ખુલ્લા ગાતા જોવા મળે છે. તો આવા જે લોકો છે તેઓ માટે કંઈક વિચાર કરવો જરૂરી છે. આવા લોકોને કદાચ ખબર ન હશે કે જે પ્રમાણે આ પરમ પ્રસાદીના અષ્ટકના એક એક શબ્દો જેમ પરોક્ષ એવા દેવકી નંદન શ્રી કૃષ્ણને લાગે છે, તેમ આના એક એક શબ્દો ભગવાન સ્વામિનારાયણે પણ લાગુ પડે છે. સંપ્રદાયના માન્ય પ્રબંધોમાં તથા નન સંતો રચિત કીર્તનોનું સૂક્ષ્મ રૂપે જો અવલોકન કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ માટે જ શ્રી કૃષ્ણ શબ્દ અર્થાત શ્રી કૃષ્ણ નામથી ભગવાન સ્વામિનારાયણનું સંબોધન કરાયું છે અને તેઓને જગતજનની રાધિકાજીના પતિ કહ્યા છે. જેમ કે જનમંગલ સ્તોત્રમ શ્લોક 5.1 તથા સર્વમંગલ સ્તોત્રમ શ્લોક 14.54 ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણ નામથી સંબોધેલા છે. સત્સંગી જીવનમાં પ્રથમ પ્રકરણની અંદર માર્કેન્ડેય મુનિ પણ ભગવાન સ્વામિનારાયણનું એક નામ શ્રી કૃષ્ણ પાડે છે. આના દ્વારા એવું સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ દ્વારા જેવી રીતના દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન નો વ્યપદેશ થાય છે તેવી જ રીતના ભગવાન સ્વામિનારાયણનો પણ વ્યપદેશ થાય છે અને તેઓને જેવી રીતના શ્રી કૃષ્ણ ભગવાન અર્થાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનને રાધિકાજીના પતિ કહ્યા છે, તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ રાધિકાજીના પતિ કહ્યા છે ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોની અંદર. જેમ કે હરિવાક્ય સુધા સિંધુ તરંગ 79 રાધા રમેશ્વર શબ્દ આવે છે, જેનો અર્થ શેતુમાલા ટીકાકાર રઘુવીરજી મહારાજે ભગવાન શ્રી હરિ પર ઘટાવેલો છે.
આ ઉપરાંત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના 36મા શ્લોકની અંદર રાધા લક્ષ્મી આદિભી તત્ર સેવ્યમાનઃ સ્વશક્તિભી, કે રાધા લક્ષ્મી આદિ પોતાની પત્નીઓ વડે અક્ષરધામમાં સેવા કરાયેલા થકા રત્નજડિત સિંહાસન પર બિરાજમાન એવા શ્રી કૃષ્ણ અર્થાત હરિકૃષ્ણ મહારાજ. આ ઉપરાંત હરિલીલા પ્રદીપની અંદર 1:30-32 ની અંદર રાધા રમાદી નિજ શક્તિ નિસેવિતાંગ્રિતમ, અર્થાત રાધા રમા આદિ પોતાની પત્નીઓએ સેવા કરાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી હરિ, અહીં શ્રી હરિ શબ્દ લખેલો છે. આ ઉપરાંત હરિલીલા કલ્પતરુ બીજો સ્કંદ 14મા અધ્યાયની અંદર અક્ષરાખ્યમ તતોરાજન સ્વીયમ ધામ પરમ હરિ રાધા રમાદિ ભેરયુક્તમ શક્તિ ભેર ભૂરી ભેસ તથા, દયાનિધિ શ્રી હરિએ પ્રેમવતી માતાને અક્ષર નામનું પોતાનું ધામ બતાવ્યું, જેમાં માતાએ શ્રી હરિને રાધા લક્ષ્મી આદિ પત્નીઓથી યુક્ત જોયા. આ ઉપરાંત હરિવાક્ય સુધા સિંધુ 110મા તરંગના 9મા શ્લોકની અંદર રાધિકા પતે શબ્દ આવે છે. આ શબ્દનો અર્થ કરતા ટીકાકાર રઘુવીરજી મહારાજ કહે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ, અર્થાત કે મારા પિતા સાક્ષાત શ્રી હરિ, લક્ષ્મીજી અને રાધિકાજીના પતિ જે છે એ બીજું કોઈ નથી પણ મારા પિતા સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ જ છે. આ ઉપરાંત હરિચરિત્રમ 1:25-23 ની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી ગોપીપતિ શબ્દ લખે છે. તેનો અર્થ કરતા ટીકાકાર કૃષ્ણ પ્રસાદ સુરીજી ટીકાની અંદર લખે છે કે ગોપી વૃષ ભાનુ નંદિની શ્રી રાધા તસ્યાહ પતિ સ્વામી, અર્થાત ગોપી એટલે વૃષભાનુની પુત્રી શ્રી રાધિકાજીના પતિ એવા શ્રી હરિ. આ ઉપરાંત પ્રેમાનંદ સ્વામી સત્યભામાના રૂષણાની અંદર પોતે લખે છે કે અક્ષરધામના નિવાસી શ્રીપતિ શ્રી પુરુષોત્તમ રાયજી રાધાકાંત રસિકવર સુંદર શ્રી હરિ. અહીં પણ એમણે પ્રેમાનંદ સ્વામીએ સત્યભામાનું રૂષણું આ જે પદ છે એની અંદર શ્રી હરિને રાધિકાજીના પતિ બતાવેલા છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 3:20-35-36 ની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે અક્ષરધામમાં એક રત્નજડિત સિંહાસન છે, તેના ઉપર આ શ્રી હરિ બિરાજેલા છે. રાધા લક્ષ્મી આદિ અનેક પત્નીઓ પ્રેમ ભાવથી આ શ્રી હરિની મૂર્તિ પાસે બેઠેલી છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 9:24-14 ની અંદર સ્વામી લખે છે કે ભગવાન આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રી હરિની પત્ની શ્રી રાધાજી અને લક્ષ્મીજી આપણી માતા છે. કીર્તન સાર સંગ્રહમાં આવતા પ્રેમાનંદ સ્વામીના કીર્તનની અંદર પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે એ તો રાધા રમાના વર છે. આ ઉપરાંત બીજા કેટલાય પ્રમાણો છે જેના દ્વારા એ સ્પષ્ટ થઈ જાય છે કે રાધિકાજી જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની હતા તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પણ પત્ની છે. કારણ કે એ જ શ્રી કૃષ્ણ દેવકી નંદન શ્રી કૃષ્ણ એ હરિકૃષ્ણ નામ ધારણ કરીને ભૂતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો. જેમ કે ભક્ત ચિંતામણીના પ્રકરણ 26 ની અંદર સ્વામી પોતે લખે છે કે અંતકાળે ધર્મદેવે પોતાના બંને પુત્રો શ્રી રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવ્યા અને તેઓ પ્રત્યે બોલ્યા કે રાધા કૃષ્ણ છે આપણા ઈષ્ટ દેવ, તે છે કૃષ્ણ માનો મન માઈ, હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત. ધર્મદેવે પોતાના બંને પુત્રને કહ્યું કે જે રાધા કૃષ્ણની હું ઉપાસના કરી રહ્યો છું તે બીજું કોઈ નથી પણ તમારા ભાઈ જે શ્રી હરિ છે, જે તમારા વચેટ ભાઈ શ્રી હરિ છે એ જ છે શ્રી કૃષ્ણ ભગવાન છે, એના સિવાય બીજું કોઈ નથી. આ પ્રમાણો દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ જે છે તે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા હતા. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ
પ્રથમ અધ્યાયનો મંગલાચરણનો પહેલો શ્લોક, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન. જે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું તે કોણ છે? તો સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ ઉપરાંત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 31મો અધ્યાયના 24મા શ્લોકની અંદર પીતાંબરમ નૈષ્ટિકવર્ણિવેશમ પીતાંબરમ તમ નતવર્યવેશમ નિવાંબુદ શ્યામલ સુંદર સંગમ વંદે હરિ ધર્મસુતમ ચ કૃષ્ણમ. અભય રાજા શ્રીહરિની સ્તુતિ કરતા બોલ્યા કે હે ભગવાન, તમો જ ધર્મનંદન અને યદુનંદન છો. ધર્મનંદન રૂપે શ્વેત વસ્ત્ર અને નૈષ્ટિક વર્ણિવેશને ધારી રહેલા આજ સર્વના નયન ગોચર થઈ રહ્યા છો. આમ કહી અભય રાજાએ શ્રી કૃષ્ણ અને શ્રી હરિની અભિન્નતા બતાવી. આ ઉપરાંત ભક્ત ચિંતામણી પ્રકરણ 49, 61 અને 62મા શ્લોકની અંદર નિષ્કાનંદ સ્વામી કહે છે કે ઉદ્ધવ તે રામાનંદ શ્રી કૃષ્ણ તે આ શ્રી હરિ સ્વરૂપ. ભક્ત ચિંતામણી 24મું પ્રકરણ 26મા શ્લોકની 26મી ચોપાઈની અંદર સ્વામી કહે છે કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ. અહીં જકાર ભારવાચક શબ્દ છે. સ્વામી કહે છે કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ. જે શ્રી કૃષ્ણ છે તે જ હરિ છે ને હરિ છે તે જ જકાર ભારવાચક શબ્દ છે, એ જ શ્રી કૃષ્ણ છે. આમ કહીને ધર્મનંદન હરિકૃષ્ણ અને દેવકીનંદન શ્રી કૃષ્ણની એકતા બતાવી. રીથા કૃષ્ણ પોતાના બાળો કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ. ભક્ત ચિંતામણી પ્રકરણ 25ની અંદર એવા જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેને યુક્ત થતા પૃથ્વીને વિશે કૌશલ દેશને વિશે પ્રગટ થયા હતા. વચનામૃત ઉપોટ ઘાટ દીધો કોલ વૃંદાવન માય રે ભક્તિ ધર્મ ને આપ્યું વચને રે સત્ય કીધું તે જગ જીવન રે કૌશલ દેશ અયોધ્યા પ્રાંતરે પ્રભુ પ્રગટ થયા કરી ખાંતરે. નિષ્કાળ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1-4. આ ઉપરાંત બ્રહ્માનંદ સ્વામી કીર્તનની અંદર ગાય છે પૂર્વે કહ્યું તું ઉદ્ધવને રે લઈશ બીજો અવતાર રે તે તમે ભક્તિ ધર્મથી રે ભૂપર ધર્યો અવતાર. આ ઉપરાંત નિષ્કાળાનંદ સ્વામી ગાય છે સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ વ્યાસ મુનિએ જે પૂર્વે કહી તી તે વાત સાચી ખરી. વ્યાસજીએ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં આવેલા વાસુદેવ મહાત્મયમાં 18મા અધ્યાયના 42-44મા શ્લોકમાં મયા કૃષ્ણે ન હિતા આ શ્લોકથી તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકમાં અન્યોપી ધર્મ રક્ષાય દેહ સંભ્રિયતે મયા આ શ્લોકથી. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 22મા શ્લોકની અંદર અક્રૂરજી જે સ્તુતિ કરી રહ્યા છે નમો બુદ્ધાય શુદ્ધાય નમો હરિકૃષ્ણાય શુદ્ધાય, કે હું બુદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું અને હરિકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું, જે હવે પછીના યુગની અંદર તમે જન્મ ગ્રહણ કરવાનો છો, આવો અક્રૂરજી કહી રહ્યા છે. તો આ પ્રમાણો દ્વારા એવું સ્પષ્ટ થઈ જાય છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા હતા. એ બંને જણા તત્વથી અભિન્ન છે. એટલે તત્વથી અભિન્ન હોવાથી જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા આપે છે કે શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાત પ્રત્યમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યત પંડિતૈ. આ ઉપરાંત મધ્યના 35મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે કે પરોક્ષ એવા રામકૃષ્ણાદિક અવતારો જે તેના ચરિત્રો પણ ગાવા અને સાંભળવા આવી આજ્ઞા આપે છે. તો આના દ્વારા એવું સ્પષ્ટ થઈ જાય છે કે રામકૃષ્ણાદિક અવતાર રૂપે ભગવાન શ્રી હરિ જ રહ્યા છે અને તેઓના ચરિત્ર ગાવામાં કે સાંભળવામાં ક્યારેય પણ પતિવ્રતાનો ધર્મ ભંગ થઈ જતો નથી. જો પતિવ્રતાનો ધર્મ ભંગ થઈ જતો હતો તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર દસમ સ્કંદનો પાઠ વર્ષો વર્ષે કરવાની શા માટે આજ્ઞા આપી તથા 8 શાસ્ત્ર ભણવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે શા માટે આપી? આના દ્વારા એવું સ્પષ્ટ થઈ જાય છે કે આ શાસ્ત્રો ભણવાથી અને ભગવાન
શ્રી કૃષ્ણના કે રામના ચરિત્રોનું ગાન કરવાથી ક્યારેય પણ પતિવ્રતાનો ધર્મ ભંગ થતો નથી. પતિવ્રતાનો ધર્મ તો ત્યારે ભંગ થાય કે જ્યારે પોતાના પતિ એવા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ. હું પતિવ્રતા ખરી પણ પતિની આજ્ઞા ન માનું તો એ પતિવ્રતા કહેવાય? ના, એ પતિવ્રતા ન કહેવાય. એ સ્વચ્છંદી કહેવાય, વ્યભિચારિણી કહેવાય. પતિવ્રતા એ જ કહેવાય જે પોતાના પતિ, પોતાના ભર્તા, પોતાના સ્વામીની આજ્ઞા અક્ષરે અક્ષર પાલન કરે. એ જ પોતાના ભર્તા, પોતાના સ્વામી, પોતાના પતિ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 48મા અધ્યાયમાં રાધિકા અષ્ટક ગાવાની આજ્ઞા કરી છે. અને વૃદ્ધોની પરંપરાની અંદર પણ આ અષ્ટક ગવાતું આવેલું છે એવું હરિચરિત્રામૃત સાગરની અંદર લખેલું છે. તો યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત્ એવ ઇતરે જનઃ, એ જેવું જેવું શ્રેષ્ઠ પુરુષ આચરણ કરે છે તેવું જ તેવું ત્યાર પછીના કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે. એટલે નન સંતો જે અષ્ટકને પ્રેમપૂર્વક ગાતા હતા એ જ અષ્ટકનું આપણે ગાન કરવું. જો રાધિકા અષ્ટક ગાવાથી આપણી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની પતિવ્રતાની ભક્તિ ભંગ થઈ ગઈ હોય, થઈ જતી હોય તો નન સંતોની ભક્તિ પહેલી ભંગ થઈ જવી જોઈએ, પણ ભંગ થઈ નથી. નન સંતોએ સ્પષ્ટ રૂપે જાણેલું કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા છે. બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. અને એ ભેદ ન જાણવાથી તેઓએ પોતાના કીર્તનોની અંદર, પોતાના સ્તવનોની અંદર બધી જ જગ્યાએ એ જે ભગવાન શ્રી હરિ જે પોતાની સામે બિરાજમાન છે તેઓ જ પોતે યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. આ ઉપરાંત સૂર્યવંશમાં રામ રૂપે પ્રગટ થયા હતા એવું જાણીને પ્રેમપૂર્વક એની સ્તુતિ કરેલી હતી તથા કીર્તનો ગાયા હતા. માટે અભણ, અજ્ઞાની અને આસુરી ગુરુઓની વાત ક્યારેય પણ માનવી નહીં. એ લોકો જે એમ કહે છે કે રાધિકા અષ્ટક ગાવાથી પતિવ્રતાની ભક્તિ ભંગ થઈ જાય છે, પણ પતિવ્રતાની ભક્તિ ક્યારેય પણ ભંગ થતી નથી. પતિવ્રતાની ભક્તિ તો પતિની આજ્ઞા નહીં માનવાથી એ પતિવ્રતાનો ધર્મ ભંગ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ભગવત મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમ અનુહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચ રાધિકાપતેઃ, કે અમારા આશ્રિતોએ નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરમાં જવું અને તે મંદિરમાં ઉચ્ચ સ્વરે કરીને રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન કરવું. આ ભગવાનની આજ્ઞા છે. માટે ભગવાનની આજ્ઞાને પ્રથમ પ્રમાણ આપી રાધિકા અષ્ટકનું ગાન અવશ્ય કરવું તથા રામકૃષ્ણ ગોવિંદની ધૂનનું ગાન અવશ્ય કરવું. કારણ કે આ બધા જ અષ્ટકો અને આ ધૂનો ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ ગવાયા છે. જે પ્રમાણે આના દરેક શબ્દો પરોક્ષ એવા શ્રી કૃષ્ણ અવતારને લાગે છે તેવી જ રીતના આ બધા જ શબ્દો પ્રત્યક્ષ એવા શ્રી હરિને જ લાગે છે. જ્યારે રાધિકા અષ્ટકનું આપણે સ્તવન કરીએ ત્યારે એવું વિચારવું કે ભગવાન સ્વામિનારાયણ જ પોતે જદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા અને હું એ ભગવાન સ્વામિનારાયણની જ લીલા ગાઈ રહ્યો છું એવું સમજીને આ અષ્ટકને ગાવાનો આગ્રહ રાખવું. અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.